જય મિત્રો, આપ જુઓ છો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હવે આપણે વાત કરીએ માસ ટ્રાન્સફર માટેની ટ્રાન્સફર સબ્જેક્ટ છે જે કેમિકલ સેમેસ્ટર 5 ની અંદર આવે છે. એના માટે વિથ ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ સાથે આપણે ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પ્લેલિસ્ટ ક્રિએટ કરી. એનું લાસ્ટ ચેપ્ટર બાકી છે મિત્રો, ત્રીજું ચેપ્ટર, બરાબર છે. બાકી બધા ચેપ્ટરના વિડીયો છે ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ સાથે કઈ રીતે ડાઉનલોડ કરવા એ બધા આવી ગયા છે. જીટીયુ એક્ઝામ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ પણ તમને ટૂંક સમયમાં આવી જવાના છે. અને માસ ટ્રાન્સફરના તો મોસ્ટ ઓફ અપલોડ થઈ ગયા છે, તો તૈયારી કરવાનું ચાલુ કરી દેજો કેમ કે સેમેસ્ટર 5ની જીટીયુ એક્ઝામ પણ નજીક છે. આજે આપણે વાત કરશી ચેપ્ટર નંબર 3 હ્યુમિડિફિકેશન, બરાબર છે. કે માસ ટ્રાન્સફરની અંદર વાત કરીએ, માસ ટ્રાન્સફર 2, બરાબર છે, કે સેમેસ્ટર 5ની અંદર કેમિકલમાં આવે છે. હવે ઘણા મિત્રોને એવું પ્રોબ્લેમ થાય કે સર જીટીયુના આઈએમપી તમે ચલો બનાવી આપીએ ગુજરાતી ઇંગ્લિશમાં, એ સોલ્વ થઈ ગયું. આ સબ્જેક્ટનું સ્ટડી મટીરિયલ વાંચવા માટે નથી, તો એના માટે પણ તમે આમાંથી ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ વાંચવા માટે પણ લઈ શકો છો. મિડ એક્ઝામ હોય કે જીટી હોય કે તમારે બેકલોગ કેટી કે કોઈ પણ એક્ઝામ હોય તમે વાંચી શકશો. વિથ સોલ્યુશન સાથે છે, બરાબર છે. ચેપ્ટર 3માં જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવતા હશે ને પ્રશ્નો એ તમે વાંચી શકશો. અને બાકી જીટીયુ એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન સેમેસ્ટર 5ની પ્લેલિસ્ટ છે કેમિકલની, બસ એમાં બધા સબ્જેક્ટ છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે લિસ્ટ, એના વિડીયો અપલોડ થઈ ગયા છે. તો જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી છે એ બધા મિત્રોને ચાલુ કરી દેવાની છે, જેથી કરીને લાસ્ટ યરમાં છો તો બેકલોગ કેટી ન આવે, તમે સારી રીતે એક્ઝામમાં પાસ થઈ જાઓ. તો આવી રીતના તમને પીડીએફ છે એ તમને સેમેસ્ટર 5 માસ ટ્રાન્સફર કેમિકલ ડીહ્યુમિડિફિકેશન, બરાબર છે, ચેપ્ટર 3 બનાવેલી છે. રેડી? તો કે તમારે આમાં જીટીયુ એક્ઝામમાં તમે સારી રીતે આમાંથી વાંચી શકશો. કેવા ટાઈપના પ્રશ્ન છે, કઈ રીતે લખવાનું, બધું જ સિમ્પલ એમાં કીધેલું છે. આ કેમ પ્રશ્ન છે, વેપર પ્રેશર કર્વ. તો જો અહીંયા કેમ ડોટ લાઈન લખી તો મસ્ત એરો માર્યો, અહીંયા પછી લખ્યું આવી રીતના, પછીની ફિગર છે તો આમાં વ્યવસ્થિત પેન્સિલ દોરેલી છે. આ તમે સોલ્યુશન તરીકે પણ અહીં વાંચી શકશો. તમારે કોઈ આઈએમપી પ્રશ્નો ન મળતા હોય તો પણ વાંચી શકશો. અને ચેપ્ટર 3ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ બધા લીધેલા છે. અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ કઈ રીતે પીડીએફ ડાઉનલોડ કરવું એ પણ તમને સમજાવી દઉં, તો પણ તમે ડાઉનલોડ પણ લાસ્ટમાં કરી શકશો. અને પેપર આવી રીતના જ લખવાનું છે માસ્ટર પર જેવા સબ્જેક્ટમાં, તો ખાસ વ્યવસ્થિત બધું, બરાબર છે. કોઈ પ્રશ્ન કદાચ મિસ થયો હોય તો તમે બીજો ઇમ્પોર્ટન્ટ હોય તો પણ તમે કરી શકો છો. બાકી તમારા આવી રીતના ચોખ્ખું દેખાય ને, એટલે જેથી કરીને જીટીયુ એક્ઝામિનર હોય ને એ સીધા આમ ડાયરેક્ટ પાડે 2, 3 ફિગર છે, ચાલો 3 માર્ક્સ, બરાબર છે. અને જીટીયુ એક્ઝામનું પેપર કઈ રીતે લખવું, બરાબર છે, પેપર એનો પણ વિડીયો ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ઉપર આવી જશે ને, પ્લસ સેમેસ્ટર 5ના અને બધા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. સેમેસ્ટર 5 છે, બરાબર છે. તો જેને જોઈન થવાનું બાકી હોય તો નીચે લિંક આપેલ છે. બીજા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો, માસ ટ્રાન્સફરના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની લિસ્ટ, બીજા તમારા સબ્જેક્ટ છે બધેના આઈએમપી પ્રશ્નો મળી રહેવાના છે. ઓલ બ્રાન્ચ ઓલ બધીની વાત કરી રહ્યા છે, તો કોઈને એ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર છે. કેમ કે પેપર છે એ લખવું પડશે અને એના માટે હવે આપણે ટેકનિકલ સબ્જેક્ટમાં વાંચવું પડશે. વ્યાખ્યા હોય પછી કોઈ પણ હોય, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઓફ બધા મિત્રોને તૈયારી કરવાની છે. વ્યાખ્યા આવતી હોય તો વાંચી લેવાની છે, બરાબર છે. અને આના સિવાયનું પણ તમને કોઈ આઈએમપી લાગતું હોય તો પણ વાંચી લેવાના છે. આ તમારા ચેપ્ટર એટલે કે યુનિટ વાઇઝ જે મોસ્ટ આઈએમપી હોય ને મિત્રો, બરાબર છે, એ પ્રશ્ન છે વિથ કહેવાય ને કે સ્ટડી મટીરિયલનું સોલ્યુશન સાથે. બાકી તમને જીટીયુ એક્ઝામ માટે પણ અલગથી માસ ટ્રાન્સફર 2ના આઈએમપીની લિસ્ટ બનશે, વિડીયો બનશે, એ તમને મોકલવામાં આવશે. તમે સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી છે એ કરી શકશો, કોઈને કાંઈ ટેન્શન લેવાની. બટ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને બધા મિત્રો સબસ્ક્રાઈબ કરશે, બરાબર છે, અને સપોર્ટ માટે અને સેમેસ્ટર 5ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય, જેથી કરીને બીજા પણ જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે જે એ મળી રહે રેડી. અને કાંઈ અપડેટ છે, એક્સટર્નલ વાઇવા ટાઈમ ટેબલ રિઝલ્ટ, એ ટુ ઝેડ માહિતી, પેપર કઈ રીતે લખવું, બધા વિડીયો તમને એમાં મળી રહેવાના છે. અને એના સિવાય આપણે વાત કરીએ તો કે ચેપ્ટર 3 અને આ સબ્જેક્ટની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ ડાઉનલોડ કરશો મિત્રો, બરાબર છે. એ તમારી પાસે પાસવર્ડ માંગશે. પાસવર્ડ શું છે તો કે 1233. કેટલો પાસવર્ડ છે? 1233. હું તમને પાછું વસ્તુ ક્લિયર કરી દઉં કે આ ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલની પીડીએફની લિંક છે મિત્રો, એ નીચે આપેલી છે. કઈ જગ્યાએ તો કે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. હવે તમે જ્યારે પણ ડાઉનલોડ કરવા જશો આ ચેપ્ટર, ત્યારે પાસવર્ડ માંગશે 1233. કેટલો મિત્રો? 1233 તમારો પાસવર્ડ છે. એ નાખશો એટલે તમારા સમક્ષ ફ્રી ઓફ કોસ્ટ ઓફ મટીરિયલ પીડીએફ છે ખુલી જશે, જે આપણે નીચે વાત કરી. પછી તમે વાંચી શકશો અને તૈયારી કરી શકશો.
અને આવી રીતના જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો જે તમારા ચેપ્ટરના વિડીયો લેક્ચર જોવા હોય તો પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ, જે માસ ટ્રાન્સફરની પ્લેલિસ્ટ છે અથવા બધા સબ્જેક્ટ બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ છે એ તમારી પ્લેલિસ્ટમાં અપલોડ થઈ જશે. કોઈને કંઈ ન મળે તો કોમેન્ટ કરી સેમેસ્ટર 5ના તમારા કેમિકલના બધા દોસ્તોને મોકલો. અને માસ ટ્રાન્સફરમાં બને તો લગી શું કરો તો કે સ્કોર કરવાની કોશિશ કરો, જેથી કરીને તમારે આગળ ડીડી સેટમાં જવું હોય, જોબમાં જવું હોય, ડિગ્રીમાં કોઈ પણ જગ્યાએ, તો હવે શું થાય તો બેકલોગ કેટી લાવવાના નથી. લાસ્ટ યરમાં જો હોય તો તમે સોલ્વ કરી નાખજો 1 થી 4 સેમમાં. બરાબર છે. એનું પણ મટીરિયલ આપણે યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં મૂકેલું જ છે. બરાબર છે. તો ફ્રી ઓફ કોસ્ટ તૈયારી ચાલુ કરો. જીટીએસમાં એટલીસ્ટ 70માંથી 23 માર્ક તો પાસિંગ માટે લાવી શકો છો. બીજો કોઈ ઇસ્યુ હોય, ટેન્શન હોય, પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરો. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો ગાઈડ કરશે. રાઈટ? તો સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 5ના બધા મિત્રોને આ વિડીયો શેર કરો. અને જીટીએસ માટે ઓલ ધ બેસ્ટ. માસ ટ્રાન્સફરમાં સ્કોર કરો. બરાબર છે. ઓલ ધ બેસ્ટ છે. 2 વાર કહું છું કે મેં લાસ્ટ યરમાં છું તો પાસિંગ લાવજો. સ્કોર ના થાય તો કાંઈ વાંધો નહીં. બરાબર છે. વિડીયોને પૂરો કરીએ છીએ. તમારા માસ ટ્રાન્સફરના ચેપ્ટર 1 થી લઈને 6 સુધીના બધાય મોસ્ટ આઈએમપી યુનિટ જેટલા તમારા સિલેબસ છે, નવો સિલેબસ 2025-26 પ્રમાણે, બરાબર છે, એના ઓલ ચેપ્ટર છે, એના વિડીયો છે, એ માસ ટ્રાન્સફરની પ્લેલિસ્ટ ઉપર બધું જ મટીરિયલ છે એ મૂકી દેવામાં આવ્યું છે. ચેપ્ટર 1 થી લઈ અને 6. કોઈ તમારે કંઈ મિસ હોય, કંઈ પ્રશ્ન હોય, પછી કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. બાકી આ વિડીયોને પૂરો કરીએ છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ. બાય બાય.